બાય અમે જઈએ છીએ ગોવા. તમારે આવું હોય તો ચાલો. સો ફ્રેન્ડ્સ, આજે વ્લોગર બદલી ગયા છે કેમ કે આજે વ્લોગ બનાવે છે જલ્પાબેન, કેમ કે એ જાય છે ગોવા અને અમે ક્યાંય જતા નથી. અમે તો ઘરની જ પ્રદક્ષિણા કરવાની છે. અને આ જોઈ લો હોસ્પિટલ વાળી બધી છોકરીઓ ગોવામાં જવા માટે બધી તૈયાર થઈ રહી છે. આખો સ્ટાફ જવાનો છે કે જે હોસ્પિટલનો ગોવા. જો અત્યારે બધા વાતોના ગપાટા મારે છે કેમ કે જવાની ખુશી એટલી છે બધાને કે ના પૂછો વાત. આ બધાને જોઈને પેશન્ટ વિચારમાં પડી ગયા છે કે ખરેખર હું હોસ્પિટલમાં જ છું ને, બીજી ક્યાંય તો અહીં નથી ગયા ને. જોઈ લો બધાના થેલા અને બધા ટોપિયું પહેરી ફેરીને થઈ ગયા રેડી ગોવા જવા માટે. પેશન્ટને એમ થતું છે કે હાલ હું એ જઈ આવું સિવાય ગોવાને આટો મારી આવું. જે જોવા વાળા હશે તો બિચારા દુઃખી થતા હશે કેમ કે એને જવા નથી મળતું. પણ બીજી નેક્સ્ટ જે જવાની છે ટ્રીપ, એમાં એ લોકો જવાના છે. આ ટ્રીપમાં આ જાય છે. દાદા કે મને ભેગા લેતા જાવ ને, પણ આ લોકો કે ના અમારે તો બસમાં જગ્યા જ નથી. એવા તો લુચ્ચા હે બધા. જતા પહેલા બધાને એક ફોટો તો બની જ જાય, એટલે બધા ફોટો પડવા માટે ઊભી ગયા. પણ પેશન્ટને નીકળવાનો રસ્તો રહેવા દેતા નથી આ લોકો. જો આવતા હોય તો નીકળવાનો રસ્તો આપી દે, એટલા બધા વાયડાઈ નથી કેમ કે હોસ્પિટલ છે ને એમાં કેજીનો સ્ટાફ છે સારો છે. તો હવે પડી ગયા બધાના ફોટા અને હવે બેસી જવાના છે બધા બસમાં. આકડી ખડકાઈ જવાના છે ઘેટા બકરાની જેમ. મને તો એ સમજાતું નથી કે આ લોકો ત્યાં જાય છે તો મોજ કરશે ફરશે કે પછી ફોટોશૂટ કરવા માટે જાય છે. કેમ કે આમાંથી અડધીથી જ વધારે છોકરી તો બધી ફોટોશૂટ કરવા માટે જ જાય છે. ખાસ કરીને અમારા જલ્પાબેન, એ તો ઘરેથી નીકળી ત્યારથી જ ફોટો કરે. ત્યાં જઈને એ જ કામ કરવાની છે, ફોટો ને વિડીયો. હવે બધા ફોટો પડીને નીકળી ગયા બસમાં જવા માટે. આ બધા ફ્રી થયા નથી કે બસમાં બેઠા નથી કે ફોન લઈને બેસી ગયા છે બધાય. બસમાં જ્યારના બેઠા ને ત્યારના બધા ફોન લઈને જ બેઠા હે. આજો છોકરીને ખીચડી ગઈ એમ કીધું ને કે મોબાઈલ લઈને બેઠી એટલા માટે. પણ અહીંયા ઈ જ ચાલે છે ફોટોશૂટિંગ. હાઈ બોલવા માટે પણ કેવું પડે, હાઈ તો બોલવો લાગે છે કે જવાની ખુશીમાં નાસ્તો કર્યા વગરના જ બધા બસમાં બેસી ગયા. લઈ ગયું લાગે છે નાસ્તો કરતા. કઈ વાંધો નહીં, બસમાં બધી જ સુવિધા છે. નાસ્તો પાણી આપી દેવામાં આવશે. જો કે અત્યારે બધાને જવાની ખુશીમાં ભૂખ લાગી નથી. જો બધા મોબાઈલમાં જ ઘૂસવાના છે. જ્યાં જો ને અડધા વાતોના ગપાટા મારે છે તો અડધા મોબાઈલમાં છે. અડધા તો આવીને સીધા સુઈ પણ ગયા છે. આગળ જો હમણાં તને બતાવું. જો એક અહીંયા જ સૂતો છે. અજા કોણ સૂતું? અહીંયા પણ નીંદર ચડી ગઈ એવું લાગે છે. બસમાં બેઠા ભેગા. હજી તો જુનાગઢની બાય તો નીકળાઈ નથી. અહીંથી હવે જવાનું છે સીધા અમદાવાદ અને ત્યાંથી પકડવાની છે ફ્લાઇટ ગોવાની. ત્યાં સુધી બસમાં કરવાની છે મજા ને જલસા ને મોજ કરવાની છે. તમને બધાને ખબર છે કે પ્રવાસમાં જ્યારે જાય ને તે બસમાં છે ને બધા ડિસ્કો કરતા હોય. તો અહીંયા કેમ બાકી રહે, અહીંયા પણ કરવાનો છે ડિસ્કો. તો ચાલો હમણાં જ મ્યુઝિક ચાલુ કરી દે એટલે કરવા માંડશે બધા ડિસ્કો. ફોન મૂકીને અત્યારે બધા બેઠા છે, ફોન માંગાપા મારે છે. કોઈ એવું નથી કે જેની પાસે ફોન ના હોય.
જો ભૂખડ બે સો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છે અમદાવાદ એરપોર્ટ પણ અહીંયા આવીને વેટિંગમાં બધા બેઠા છે અને બસ છાપા લઈને બેસી ગયા ઘરે તો ઠીક અહીંયા પણ ભેગું છાપું લઈને આવ્યા ગજબ માણસ છે બધા મોજ કરવા આવે ને અહીંયા છાપું વાંચવા આવ્યા એવું લાગે છે એરપોર્ટ તો આપણે કાઠિયાવાડ તો ગમે ત્યાં જઈએ ને ખબર પડી જ જાય એટલે આ કાઠિયાવાડી જ છે જો બધા કેવી રીતના બેઠા છે આપણે અહીં બધા પલ્લાટા પાથરીને જાણે બાપાનું જ આખું એરપોર્ટ છે એમ કરીને બેસી ગયા છે બધા બાકી બધા જો કેવા આટા મારે છે અને કોઈ સીટિંગ જ્યાં ચેર છે ત્યાં બેઠા છે અને અહીંયા અમે બધા આખો સ્ટાફ બેસી ગયા કેમ કે કઈ જગ્યા નથી એટલા માટે નીચે જ બેસવું પડ્યું કેટલા ખુશી છે બધા આમ ફૂલની જેમ ખીલેલા છે અત્યારે તો બધાના ફેસ જોયા જેવા હશે જ્યારે ફરીને પાછા ગોવાથી આવશું જુનાગઢ ત્યારે સો ફ્રેન્ડ્સ આજે વ્લોગમાં છે જલપા અને વ્લોગ બનાવે છે જલપા તો તમને બધાને ટૂર પણ કરાવશે ગોવાનું એટલે જેને ના જોયું હોય એ વ્લોગમાં જોઈ લેજો ગોવા બાકી ફરવા તો જવાય હો ગોવા તો હવે બધા લાઈનમાં ઊભા રહી ગયા છે કેમ કે હવે એન્ટ્રી કરી અને જવાનું છે ડાયરેક્ટ પ્લેનમાં બેસવાની આ બધાની જ સફર ચાલવાની છે ગોવા માટે અને બધા ફર્સ્ટ ટાઈમ બેસે છે અમુક હશે 2-3 જે પેલા બેસી ગયા બાકી બધા ફર્સ્ટ ટાઈમ બેસે છે ફ્લાઇટમાં અને નીકળી ગઈ છે બસ કેમ કે એરપોર્ટથી ડાયરેક્ટ બસમાં બેસવાનું હોય છે જ્યાં પ્લેન હોય છે ત્યાં સુધી બધા બેસી ગયા અડધાને તો બેસવા માટે ટિકિટ લીધી પૂરેપૂરી પણ બેસવા માટે સીટ મળી નહીં એટલે ઊભા જ એનું ટ્રાવેલિંગ કરવું પડ્યું જો તમે બધા જ ઊભા છે અહીંયા પકડીને ઊભા રહી ગયા વાહ સુવિધા બાકી ગજબની છે દરવાજો ખોલવો ન પડે રીતે જ ખુલી જાય અને અમે પહોંચી ગયા અત્યારે ફાઇનલી ડ્રીમ પ્લેનમાં એટલે કે જ્યાં બેસીને જવાનું છે ગોવા માટે તો બધા જ પહોંચી ગયા છે અત્યારે ફાઇનલી એરપોર્ટે જે વાતની રાહ જોઈ રહ્યા હતા ત્યાં એ પ્લેસ ઉપર પહોંચી ગયા છીએ તો અહીંયા આવીને પણ સીધા ફોટો પાડવાનું ચાલુ થઈ ગયું તો પાછો તો મોકો ક્યારે મળે અને ખરેખર મિત્રો ફોટો પાડવા પણ જરૂરી છે કેમ કે જે વીતી ગયો સમય છે એ તમે પાછો નહીં લઈ આવી શકો પણ જો તમારી પાસે ફોટા પાડેલા હશે તો એ ફોટાને જોઈને તમે ફરી પાછી યાદોને તાજી કરી શકશો એટલા માટે ફોટા તો પાડવા જ જોઈએ વિડીયો પણ ઉતારવા જ જોઈએ કેમ કે ફ્રી ટાઈમમાં આપણે જ્યારે બેઠા હોય ને ત્યારે વિડીયોને ફોટોને જોઈને જે ખુશી મળે છે ને એ ગજબની હોય છે કેમ કે મેં ખુદ એવું કરે છે ફોનમાં નેટ પડતી જાય ને ત્યારે કાંઈ કામ ન હોય તો મારા જે વિડીયો હોય છે ને એ જ જોઈને હું ખુશી મનાવતી હોઉં છું અને જો અહીંથી અમારે ચડવાનું છે હવે ડાયરેક્ટ પ્લેનમાં અંદર ખબર નહીં આ સફર અમારી કેવી રહેવાની છે પણ યાદગાર જરૂર રહેશે કેમ કે બધા ફર્સ્ટ ટાઈમ બેસે છે તો મજા બહુ આવશે અને બધાનું ડ્રીમ હોય છે પ્લેનમાં બેસવાનું જે આપણે મિડલ ક્લાસના હોય છે જે કોઈ દિવસ બેઠા નથી હોતા એ બધાનું જ સપનું હોય છે પ્લેનમાં બેસવાનું મારું પણ છે પણ ખબર નહીં ક્યારે પૂરું થશે પણ જલપાનું ફાઇનલી પૂરું થઈ ગયું છે કેમ કે હોસ્પિટલેથી બધા જ જાય છે ગોવાની ટ્રીપ પર તો અહીંથી અમારે જવાનું છે હવે અંદર અને પહોંચી ગયા પ્લેનની અંદર વાહ આ તો ઘર જેવી સુવિધા પણ છે અહીંયા તો સારું છે હજી તો બધા સીટો ગોતે છે પોતાની ટિકિટ લઈને પહોંચી ગયા અને હવે બધાની સીટ ગોતે છે સામાન મૂકે છે એવું લાગે છે કે બધા જુનાગઢના જ છે આખા પ્લેનમાં જો મોડલ બધા કેજે વાળાના જ દેખાય છે બીજા કોઈ મને એટલા દેખાતા નથી આજે તો અમદાવાદના એરપોર્ટ ને કહેશે કે હા ભાઈ આવી ગયા જુનાગઢ થી કાઠિયાવાડના કેજેના સ્ટાફ જ્યાં જાય ત્યાં ખબર પડી જાય કે નહીં આવી ગયા હો ભાઈ કાઠિયાવાડ કઈ ઘટે જ નહીં ફાઇનલી અમારું પ્લેન ઉપડી ગયું છે ગોવા જવા માટે સો ફ્રેન્ડ્સ
આ જે સફર છે એ ક્યારેય નહીં ભૂલાય, હંમેશા યાદ રહેશે. અને કોઈ પણ વસ્તુ જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે કોઈ આપણો જે ગોલ હોય એ અચીવ કર્યો હોય કે પછી કોઈ પણ જગ્યાએ જ્યાં આપણે ક્યારેય ના ગયા હોય ને ત્યાં ગયા હોય ને એ પહેલો જે ક્ષણ હોય છે ને એ હંમેશા યાદ રહેતી હોય છે. અને અહીંનો તમે નજારો તો જો, જે ઉપરથી જે નજારો જોવા મળે છે ને, જે લાઇટિંગ છે, આખું જ અમદાવાદ દેખાય છે. અને ઝીણી ઝીણી જાણે કે સિરીજ ગોઠવી હોય ને એવું અત્યારે લાગે છે. કેમ બાકી એવું લાગે ને કે જાણે આકાશમાં છીએ અને આ બધા તારા છે એવું લાગે છે. અને આ જે રેડ લાઇટ છે ને અમારા પ્લેનની છે, જે આપણે નીચે ઊભીને જોતા હોય છે ને કે જો પ્લેન છે. અને ફાઇનલી અમે પહોંચી ગયા ગોવા અને પ્લેનમાંથી અમે ઉતરી ગયા છીએ. અને તમને ખબર છે 2 કલાક તો અમને ઉપર ને ઉપર એમનેમ જ પ્લેનમાં અમારે ઉપર ને ઉપર ફરવું પડ્યું, કેમ કે ધુમ્મસની હતું એટલા માટે પ્લેન ઉતરી નહોતું શકતું, એટલા માટે ઉપર ને ઉપર અમે આટા માર્યા. પણ બધાને આવી બહુ મજા, કેમ કે આમ તો અમે બેસી નથી શકવાના, તો ઈ બાને વધારે 2 આટા જ મારી લીધા. તો સર કહે છે કે પ્લેનવાળાએ તમને બધાને એ કે હવે વધારે 2 આટા મારી દીધા એટલે હવે આપણે કે ફરવા નથી, આપણે ડાયરેક્ટ જુનાગઢ જ જવાનું છે. પણ આ કોઈ પ્રજા માને એવી છે નહીં, જાય એવી પણ છે નહીં. સો ફ્રેન્ડ્સ, અહીંયા તો બધી જ વસ્તુ મળે છે. તમારે કોઈ વસ્તુ પણ ક્યાંય લેવા જવાની જરૂર નથી. તમે એમનેમ આવ્યા હોય ને બસ તમારે અહીંથી એરપોર્ટમાંથી તમને બધું જ મળી જાય. તમને ચપ્પલ મળી જાય, કપડાં મળી જાય, બધી જ સુવિધાને જો કેટલું મસ્ત લોકેશન છે. આપણા જેવા તો જ્યાં જઈને ફોટા પાડ્યા વગર તો રહીએ જ નહીં. બધા શાંતિથી હોય, પણ આપણે કરતા હોઈએ ફોટા પાડતા હોઈએ. અને અહીંયા પણ એ છે જો, બાકી લોકેશન જબરું છે. હવે અમે બધા પછી બેગ ને બધું લઈ અને સામાન લઈને નીકળી જશું જ્યાં હોટલ રાખેલી છે ત્યાં. ત્યાંથી ફ્રેશ થઈ અને પછી અમે જવાના છીએ ફરવા. અને આ બાકી સીડી બાકી મસ્ત છે, પણ જે પહેલી વખત બેઠા હોય ને એને બહુ પ્રોબ્લેમ થાય આમાં. જોકે આમાં ચડવાનું ઉતરવાનું હોતું નથી, શરીરને કંઈ આ લાગવો જ નથી પડતો, ખાલી બસ આપણે ઊભું જ રહી જવાનું. એટલે આપણે નીચે આપોઆપ તો ઉતરી જાય ને, ચડવું હોય તો ખાલી ઊભું રહી જવાનું એટલે આપોઆપ ઉપર ચડી જાય. ને આ છોકરી બસ હાય સિવાય બીજું કંઈ બોલતું જ નથી, લાગે છે મોઢા મગ ફેરા છે. કંઈ વાંધો નહીં, હવે અમે લઈ લઈએ બેગ. અને અહીંયા જો આપણે બેગ લેવાના જવા પડે, અહીંયા બધાને બેગ આવી જાય, એમાંથી જે જેનું હોય બધા લઈને ઉપડતા ભાગતા. એટલું સરસ મજાનું ડેકોરેશન છે જો. અને અહીંયા બધા હવે સામાન લઈને ખડકાઈ ગયા છે. ગોવા વાળા કહેશે કે આ ક્યાં આવી ગયા જુનાગઢ વાળા. લાઇટિંગ અહીંયા પણ જો ફોટોશૂટ ચાલે છે. અહીંયા જો તમને સામે બધા દેખાય છે, ત્યાં બધું જ ખાણીપીણીના સ્ટોલ છે. આ બાજુ જો કપડાં ને બધું છે. તમારે બીજે કંઈ લેવા પણ ના જવું પડે. સામાન ભૂલાઈ ગયો હોય કે કાંઈ તમે લીધા વગરના જલ્દબાજીમાં આવી ગયા હોય, તમારે અહીંથી લઈ લેવાનું, કંઈ લેવા જ નહીં જવું પડે. તમને વાર ખબર ના હોય તો અહીંથી બધું મળી જાય. શૂઝ છે, ચપ્પલ છે, કોઈ બી વસ્તુ મળી જાય. અને ફાઇનલી અમે પહોંચી ગયા ગોવાની. અહીંથી હવે નીકળી જવાનું છે જ્યાં હોટલ રાખી છે ત્યાં. તો ત્યાં સુધી પહોંચવા માટે અમારે બસવું પડશે બસમાં. એટલે ગોવાની બસ કેવી હોય છે એની પણ આજે મુલાકાત થઈ જશે. બસમાં તો જો કે કંઈ ફરક હોતો નથી, બેસવાનું તો બધામાં હોય જ છે. પછી એક કોઈ બી હોય, પણ જે બધા સાથે જે મજા છે એનો આનંદ અનેરો હોય છે. પછી એ તમે કોઈ પણ વાહનમાં જતા હોય પણ બધા સાથે જે મજા આવે ને એની વાત જ કંઈક અલગ છે. અને આજે અમે બધા મજા જ કરવાના છીએ. અને અહીંયા અમને પાછું કોઈ કહેવાવાળું પણ નથી, એટલે અમે જેમ કરીએ એમ બોલવું જાય. જો બાકી અત્યારે સવારમાં મસ્ત વાતાવરણ છે. ઝાકર આવી હતી જેના લીધેથી અમે થોડાક લેટ થઈ ગયો મારે ઉતરવામાં. પણ અહીંયા જો લોકેશન બાકી એક નંબર છે. બાકી બપોર તો અહીંયા થઈ જાય ફોટો ને વિડીયો ઉતારવામાં જ. કોઈને રીલનો ને શોખીન હોય મારા જેવા તો એને તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. અહીંથી રીલ ઉતારીને પાછા ભાગતા છે ને. જો લોકેશન કેટલું સરસ છે. આપણે તો આવું અહીંયા છે નહીં કંઈ. આપણે એવું છે એવું અહીંયા નથી, અને અહીંયા છે એવું આપણે ફાઇનલી ગોવા પહોંચી ગયા છીએ. પણ જુનાગઢ જેવી મજા પણ ક્યાંય નથી. જો અહીંયા પાણી જોઈને તો નાવાનું મન થઈ જાય, પણ નવાય નહીં. બાકી આ અહીંયા લાકડી લઈને દોડશે. હા ભાઈ તો સ્કૂટર લઈને જાય છે. કેમ બાકી જો સો આજે મારો વ્લોગ, સો ફ્રેન્ડ્સ વ્લોગ કેવો લાગે જલ્પાબેનનો એ તમને જણાવજો કોમેન્ટ કરીને. કેમ કે આજે બ્લોગર બદલી ગયા છે ને,
એટલા માટે. અને હું વોઇસ ઓવર કરું છું કેમ કે અમારે બેન શરમાય છે બહુ, એટલે એ કંઈ બોલ્યા નથી. એમને ઉતારી એવી કે બધાને ગોવા બતાવું. મેં કીધું કે ચાલ કાંઈ વાંધો નહીં, હું વોઇસ ઓવર કરી નાખીશ, તું કાંઈ ના બોલતી. એટલે વિડીયો ઉતારીને લઈ એવી, પણ વોઇસ ઓવર મેં કરી દીધું. સો ફ્રેન્ડ્સ, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો, અને પ્લીઝ સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમે ક્યાંથી છો, એટલે મને પણ ખબર પડે કે મારા વ્લોગ ક્યાં સુધી જોવાય છે. ફાઇનલી બધા પેલા બિસ્તરા પોટલા લઈને નીકળી ગયા છે હવે જવા માટે. અને અહીંથી હવે સીધું બસી જવાનું છે બસમાં, કેમ કે જ્યાં હોટલ છે ત્યાં હોટલે બધા ફ્રેશ થઈને, કેમ કે બધાને હજી મોઢાએ ધોવાના બાકી છે, કેમ કે અમે કાલના નીકળી ગયા હતા 6 વાગ્યાના, પછી અમે રાત્રે અમદાવાદ પહોંચ્યા, અને અમદાવાદ પછી અમે બધા ફ્લાઇટમાં ગોવાની, અને હવે અહીંયા ગોવા એરપોર્ટે પહોંચી ગયા છે. અને અહીંથી અમારી બસ છે, એટલે બસમાં બેસી અને સીધા અમે હોટલે જવાના છીએ. હોટલે ફ્રેશ થઈ અને પછી બધા નીકળી જવાના છીએ ફરવા માટે. અહીંયા તો વિદેશના લોકો પણ જોવા મળી ગયા સવારમાં જ. અને ગોવા જશો તો ત્યાં તો વધારે પડતા હશે. અને ગોવા જે પ્લેસ છે એ મોજ મસ્તી કરવા માટે જ છે. આમ યંગસ્ટર લોકો વધારે ગોવામાં બધા જતા હોય છે. જલપાબેન કે મને ફોટો તો પાડી દે ને વિડીયો તો ઉતારી દે, એટલા માટે ફોન બીજાને પકડાઈ દીધો અને પોતે નીકળી ગઈ પેલો લઈને. સો મારો વિડીયો ઉતરે છે, એટલે કે જલપાનો વિડીયો ઉતરે છે. મોબાઈલ બીજાને પકડાઈ દીધો કે બધાને વ્લોગ જોઈએ ને ખબર પડે ને કે બ્લોગર છે કોણ, મારી નાની સિસ્ટર. અને ફાઇનલી અમે બેસી ગયા છીએ બસમાં, જ્યાં અમારે જવાનું છે ત્યાં જવા માટે નીકળી ગયા છીએ. અને અહીંના રોડ પણ બાકી જબરદસ્ત છે, નહીં ક્યાંય કચરો નહીં જોવા મળે કે નહીં તમને આમ ફાંકીના નિશાન જોવા મળે. ખરેખર સરકાર અને ઘણું બધું આપણા માટે કરે છે, પણ એ જગ્યાનું રોડનું આપણે પણ ધ્યાન રાખવું જોઈએ, અને જ્યાં તે કચરો ન ફેંકવો જોઈએ અને થૂકવું પણ ન જોઈએ. બસમાં તો બધા મોજ કરે છે અને બેસી ગયા છે. થોડોક થાક છે કેમ કે ઉજાગરો છે બધાને, અને બધાના માથાને મોઢાને જોયા જેવા છે. બધા ફોન કરે છે ઘરે કે ભાઈ એમ પહોંચી ગયા. જો અહીંયા પણ ફુવારાને બધી છે. બાકી કેટલું મસ્ત નજારો છે એનો. ગોવા ફરવા તો એકવાર જવું જ જોઈએ, મારે પણ જવું છે. તમે ક્યારે જવાના છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફાઇનલી અમે પહોંચી ગયા હોટલે, અને હોટલે બધે ચિત્રા હરખા કરવા માંડ્યા, એટલે કે વાળ હરખા કરવા માંડ્યા. અહીંયા પણ જો ચારા કેરા વગર તો રહે જ નહીં. કૂતરું છે તો કૂતરાને ચારા તો કરવા જ પડે. એને ખબર પડી ગઈ છે કે આ કાઠિયાવાડ વાળા બાપા જબરા છે, એટલે કે જે વાળા પણ કૂતરું એવું લાગે છે કે એનું જે વયું છે. એની ખબર પડી ગઈ ભાઈ અહીંયા આપણને કોઈ કંઈ કરવાનું છે નહીં, એટલે મજા આવશે. ફાઇનલી અમે તૈયાર થઈને રેડી થઈને નીકળી ગયા ફરવા માટે. સરે પણ હાઈ હેલો કહી દીધું છે, અને આ જગ્યા ઉપર અમે આવી ગયા છીએ ફરવા. અહીંયા અમે જોવાશું બધું, અને બાકી તો વધારે ફોટોશૂટ કરશું અને મોજ કરશું. અહીંથી પછી અમારે દરિયે પણ જવાનું છે. ગોવામાં વધારે પડતા દરિયા જ છે, અને દરિયો તો તમે ગમે ત્યાં જાઓ, બસ થોડાક લોકેશનમાં ફરક હોય છે, દરિયો તો એક જ છે. અને હા થોડોક ફરક હોય છે. અને અહીંયા પણ છે કિલ્લા જેવું છે, અંદર જઈએ પછી ખબર પડે કે શું છે. અહીંથી છે એન્ટ્રી, એટલે કે પ્રવેશ દ્વાર. જવાનો અને આવવાનો રસ્તો અલગ છે, નહીંતર બાકી ટ્રાફિક થઈ જાય એટલા માટે. વાહ શું નજારો છે. બાકી મેદાન મસ્ત છે, એટલે કે ક્રિકેટ પ્રેમી જે હોય છે એને ક્રિકેટ રમવાની અહીંયા મજા જ પડી જાય. જો બોલ ક્યાંય અહીંથી બહાર પણ ન જઈ શકે, છૂટથી રમી શકે, એટલું મસ્ત છે અહીંયા. અહીંથી તો બધા ઝીણા ઝીણા જ દેખાય, વધારે પડતા બધા ફોટો જ પાડાશે. જો કોઈ મહત્વ તો કંઈ વાંચશે કે જાણશે નહીં, બસ ફોટો પાડશે જરૂરથી. કે જેની હોસ્પિટલ વાળાએ બધાએ ટોપી પહેરી રાખી કે જ્યાંથી કોઈ પણ ભૂલું પડી જાય તો ખબર પડી જાય કે જો ટોપી દેખાય તો એ આપણું જ છે. એટલા માટે ઓલા નાના છોકરાને આઈ કાર્ડ પહેરાવે ને એની જગ્યાએ આ બધા ટોપી પહેરી લીધી એની હોસ્પિટલની. અને જો વાળાને પણ ખબર પડી જાય કે આ બધી એક જ ગેંગ છે બધી. એમાં પણ પાછું હોસ્પિટલ, વાહ વાહ, હોસ્પિટલ વાળા પણ જબરા છે, પોતાની એડવર્ટાઇઝ પણ કરે છે સ્ટાફને
એની જ હોસ્પિટલની ટોપી પડાવી દીધી એટલે કોઈ પણ જોઈએ એટલે કે ખબર પડી ગઈ કે ભાઈ આ જુનાગઢની કે જે હોસ્પિટલના બધા જ છોકરા છોકરીઓ છે. સો ફ્રેન્ડ્સ, અહીંથી અમારે ડાયરેક્ટ જવાનું છે હવે બોટિંગ કરવા, કેમ કે અહીંયા તો બધું ફરી લીધું અને ફોટોશૂટ કર્યા, વિડીયો શૂટ કર્યા, રીલું બનાવી, મજા કરી. અહીંથી હવે મારે સીધું જવાનું છે બોટિંગ કરવા. આ વ્લોગના 3-4 પાર્ટ તો આવવાના જ છે, એટલે મારા દરેક વ્લોગ જોવા તમને બધાને વિનંતી કરું છું અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે ક્યાંથી છો, કેમ કે તમે કોમેન્ટ કરશો તો મને પણ જાણવા મળશે કે મારા વ્લોગ ક્યાં ક્યાં સુધી જોઈ રહ્યા છે. અને આવો ને આવો સપોર્ટ કરતા રહો. ઇન્સ્ટાગ્રામમાં તો ખૂબ સારો એવો સપોર્ટ કર્યો છે, ફેસબુકમાં પણ આપણું બ્લોગની ચેનલ છે એમાં પણ ખૂબ સારો એવો સપોર્ટ કરો છો. તો વિનંતી છે કે તમે બધા મને યુટ્યુબની ચેનલમાં પણ સપોર્ટ કરો. તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરીને નવા જે બ્લોગ આવે એની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. તો અહીંથી અમે નીકળી ગયા છીએ હવે બોટિંગ કરવા માટે. તો આગળનો એપિસોડ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને મારો પાર્ટ 2 ગોવાનો આવે એ ડાયરેક્ટ સીધો તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. તો એ જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. તો ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.